શંખેશ્વર ખાતે માતુશ્રી પિસ્તાબાઈ ચંપાલાલજી પારેખ જૈન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન। માતૃશ્રી પિસ્તાબાઈ ચંપાલાલ પારેખ જૈન સામૂહિક આરોગ્યનું કેન્દ્ર ઉદ્ઘાટન કરતા રાજ્યપાલ શ્રીમાન ઓપી કોહલીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે જનહિતના કાર્યો કરવામાં સંપન્ન વર્ગોની ભૂમિકા રહી છે। બીજાની ભલાઈનું કાર્ય કરવા સમાન અન્ય કોઈ ધર્મ નથી। સૌ કોઈ પોતાના પરિવાર સાથે કાર્ય કરવા તત્પર રહે છે, પરંતુ ખરેખર જરૂરિયાતવાળાઓ માટે, સમાજ માટે, દેશ માટે આપણે શું કરીએ તે અંગે આત્મમંથન કરવું જોઈએ। નદીઓ શુદ્ધ જળ આપે છે, વૃક્ષો આપણને ફળ અને છાયા આપે છે, વાયુ આપણને જીવન આપે છે, પ્રકૃતિ દરેક કણ પરોપકાર માટે સમર્પિત છે। નિસ્વાર્થ સેવાનું ઉદાહરણ આપણે પ્રકૃતિમાંથી લેવું જોઈએ। જનહિતના પરોપકારી કાર્યો કરી સામાજિક દાયિત્વ અદા કરવા જણાવ્યું હતું। સદવિચાર, માનવ સેવા અને સંસ્કાર એ માનવ જીવનના સ્વભાવમાં વણાયેલી છે। દાનશીલતા એ જ ધર્મ છે। ભારતની સંસ્કૃતિમાં દરેક વસ્તુની સાથે ધર્મ જોડાયેલો છે। સેવા ધર્મના માધ્યમથી સમાજનું ઋણ ચૂકવીએ તો જ આ જીવન સાર્થક બનશે। ચિકિત્સા વ્યવસાયમાં જોડાયેલા સૌને સમાજના ગરીબ, પછાત, વંચિત લોકોની પીડા, દર્દ, દુઃખ વહેંચી કલ્યાણકારી કાર્ય કરી સમાજ પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યું હતું। રાજ્યપાલ શ્રીમાન ઓપી કોહલીએ શંખેશ્વર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં સહયોગ આપનાર શ્રી વિક્રમ કૃપા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મુખ્ય દાતા શ્રી પીસી પારેખ અને શ્રી નેમિચંદ્ર શાહ અને અન્ય દાતાઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। આ 30 બેડની હોસ્પિટલ શંખેશ્વર ગામની આજુબાજુના 40 ગામોના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહેશે। રાજ્યપાલ શ્રીએ સમગ્ર દેશમાં પ્રસિદ્ધ જૈનોના પવિત્ર તીર્થધામ શંખેશ્વર ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર અને શ્રી પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ મંદિરની મુલાકાત લઈ પૂજા અર્ચન કરી હતી। આ પ્રસંગે પૂજ્ય લબ્ધિ વિક્રમ ગુરુપટ્ટરત્ન શ્રદ્ધેય ગુરુદેવ પરમ પૂજ્ય શ્રીમદ વિજય યશોધર્મ સુરેશ્વરજી મહારાજ એ જણાવ્યું હતું કે ભારત કૃષિ અને ઋષિનો દેશ છે। જીવનમાં આગળ વધવા યોગી નહીં પણ ઉપયોગી બનો તો જીવન સાર્થક બનશે। શંખેશ્વર ખાતે આરોગ્ય સેવાનું કેન્દ્ર ચાલુ થયું છે ત્યારે આ પવિત્ર ધામ રોગ મુક્ત બને તે માટે વ્યસન મુક્ત થવા જણાવ્યું હતું। તેમજ દાતાઓને આશીર્વચન પાઠવ્યા હતા। પરમ પૂજ્ય શ્રી વિજય પદ્મયશ સુરેશ્વર મહારાજ સાહેબ અને પૂજ્ય વિજય અજીતશય સુરેશ્વરજી મહારાજ સાહેબ મંગળ આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે જૈન સંઘ તરફથી ગુજરાત પૂરગ્રસ્ત અમરેલી વિસ્તારના પાંજરાપોળોને ₹10 લાખનો ચેક શ્રીમાન રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે અર્પણ કરાયો હતો। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી તારાચંદ છેડા, મહારાષ્ટ્રના ધારાસભ્ય શ્રી નરેન્દ્રભાઈ મહેતા, જિલ્લા કલેક્ટર શ્રી HN ઠક્કર, એસટી બોર્ડના ડિરેક્ટર શ્રી ભરતભાઈ આર્ય, દાતાશ્રીઓ, શ્રેષ્ઠીઓ, ટ્રસ્ટીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો, યાત્રિકો ઉપસ્થિત રહ્યા હતા। અનોખી સાયકલ। હાલના ઝડપી યુગમાં સાયકલનો ઉપયોગ કરતા લોકો ખૂબ જ ઓછા નજરે પડતા હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં પણ રાજકોટના એક સાયકલ ચાલક લઈને જે દેશભરમાં પરિભ્રમણ કરી રહ્યા છે। પોતાને સાયકલ ચલાવવાનો શોખ હોય અત્યારના સમયમાં પોતે સાયકલમાં 50,000 રૂપિયાથી વધુની એસેસરી ફિટ કરાવી છે અને અનોખી સાયકલ તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે। એક મોંઘીદાટ કારને પણ ટક્કર મારે તેવી આ સાયકલ જોઈને સૌ કોઈ એક નજર જોવા માટે ઉભા રહી જાય છે। રાજકોટના દીપકભાઈ રાઠોડ દેશભરની મુસાફરી કરી ચૂક્યા છે। સાયકલમાં 50,000નો ખર્ચ કર્યા બાદ પણ હજુ તેઓ 20,000 રૂપિયાનો ખર્ચ કરવાના છે। પોતે નાની એવી નોકરી કરે છે અને ત્યાંથી મળતું વેતન તેઓ હર હંમેશ સાયકલ પાછળ ખર્ચ કરવાનું જ વિચારતા હોય છે। રાજકોટમાં રહેતા અને સામાન્ય એવી નોકરી કરતા દીપકભાઈ રાઠોડ સાયકલ ચલાવવાનો ભારે શોખીન છે। તેઓની ઉંમર 50 વર્ષની વધુ છે, તેમ છતાં હાલની તકે સાયકલ ચલાવે છે। સાયકલ ચલાવવાનો શોખ ધરાવતા દીપકભાઈને એક દિવસે સપનું આવ્યું કે દેશનું પરિભ્રમણ કરવું છે। સપનું સાકાર કરવા માટે તેઓએ સાયકલનો સહારો લીધો અને સાયકલ જે તેઓએ 5,000 રૂપિયામાં લીધી હતી તેમાં વધુ 45,000 રૂપિયાનો ખર્ચ કરી નવેલી દુલ્હન જેવી સાયકલ શણગારી અને પરિભ્રમણ કરવા માટે નીકળી પડ્યા હતા। દીપકભાઈ રાઠોડ જેસલમેર, ઉત્તરાખંડ, દિલ્હી, પાકિસ્તાન બોર્ડર સહિતના સ્થળે સાયકલ લઈને નીકળી પડ્યા હતા અને સતત 3 મહિના 10 દિવસ સુધી પરિભ્રમણ કર્યું હતું। તેઓ માત્ર રાત્રિના સમયે સાયકલ ચલાવતા હતા અને દિવસમાં આરામ કરતા હતા। પાકિસ્તાન બોર્ડર નજીક તેઓને અવારનવાર તત્વો મળતા હતા। તે સમયે એક મંદિરની લાઇટ અચાનક શરૂ થઈ જતા આવારા તત્વો નાસી છૂટ્યા હતા અને ત્યારે જ પોલીસનો ભેટો થઈ ગયો હતો અને પોલીસે દીપકભાઈને 2 દિવસ આશરો આપ્યો હતો। 2 દિવસ ભરપેટ ભોજન કરાવીને 1,500 રૂપિયા પણ આપ્યા હતા।
હા, સાયકલ મેં 5000 લીધી જ પહેલાં. તો ભાઈ સાયકલ લઈને ખર્ચો કર્યો બધો ફરવા માટે, બરોબર છે. ખર્ચો કર્યો, અંદર ટીવી નાખ્યું, LCD CC કેમેરા નાખ્યા, હોમ થિયેટર નાખ્યું નાનું, લાઇટોનું ખર્ચ કર્યું, પછી હોરન નાખ્યા હારા માયલા, એના ભાઈ એક બીજું હોરન નાખ્યું, 3 તો હોરન છે, એક રિમોટ સિસ્ટમ છે, પછી લાઇટર સિગરેટનું આવે, એની અંદરનું અંતરનો સ્પ્રે જે ગાડીનો આવતો એ સ્પ્રે છે, એની અંદર ઘણી આઈટમો બીજી છે, અને લાઇટોની એસોસરી ફૂલ છે. અંદાજે થયો 50000 જેવું તો થઈ ગયું છે. હજી વધારો કરવાનો 20000 નાખવાના બાકી છે. મોટું ટીવી કરવું છે, 20 થી 21 ઇંચનું નાખવાનું છે, બરોબર. એ નાખીને ચાલુ કરવું છે. જો થઈ જાય તો 15 તારીખની અંદર આશરો છે ને નેપાળ લઈને સાયકલ જવાની છે, દિલ્હીથી નેપાળ નીકળવું છે. ધર્માદા વિરોધ પીસી રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોને મતદાન અધિકાર નહીં મળતા અને તેઓનો ધર્માદો સ્વીકારવાનો પણ ઇનકાર કરી દેવામાં આવતો છેલ્લા 5 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આ અંગે આજે કોઠારી સ્વામી દ્વારા પત્રકાર પરિષદને આયોજન કરવામાં આવ્યું હતું. જે સંબોધન થાય તેઓ જણાવ્યું હતું કે હરિભક્તો શાંતિપૂર્વક ધૂન બોલી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. તેઓનો ધર્માદો સ્વીકારવામાં આવ્યો નથી, પરંતુ જ્યાં સુધી કોર્ટ દ્વારા હુકમ નહીં કરવામાં આવે ત્યાં સુધી હરિભક્તોને મતદાન કરવાનો અધિકાર આપવામાં નહીં આવે, જેથી હરિભક્તો દ્વારા પોતાનું આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે. જ્યાં સુધી મતદાન અધિકાર નહીં મળે ત્યાં સુધી ધૂન બોલી પોતાનો વિરોધ દર્શન ચાલુ જ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. સુરત બાદ રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા વિરોધ અંગે આજે માહિતી આપવા માટે કોઠારી સ્વામી દ્વારા પત્રકાર પરિષદ સંબોધનમાં આવી હતી. જેમાં માહિતી આપતા કોઠારી સ્વામીજીએ જણાવ્યું હતું કે રાજકોટ મંદિરમાં ચાલી રહેલો હરિભક્તોનો વિરોધ સદંતર નિરર્થક છે. જે ધર્માદો સ્વીકારવાની ક્યારેય મનાઈ કરવામાં આવી નથી. આજે હરિભક્તોનો ધર્માદો સ્વીકારવામાં લેવામાં આવે છે, તેથી આંદોલન હવે પૂર્ણ કરી દેવું જોઈએ. આંદોલન ચાલુ હોવાથી મંદિરની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે અને મંદિરની બદનામી થાય છે. તેથી હરિભક્તોએ હવે આંદોલન સમેટી લેવું જોઈએ. દાન સ્વીકારી લીધા બાદ જે મતદાન અધિકારની વાત છે તેમાં કોર્ટ મેટર ચાલુ હોય હરિભક્તોને થોડી રાહત આપવી જોઈએ. કોર્ટના હુકમ બાદ જ દાન આપતા હરિભક્તોને મતદાનનો અધિકાર મળશે. સુરતમાં બોગસ વોટિંગ પકડાયા બાદ જ મતદારોને આઈડી પ્રૂફ આપવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં જે રીતે કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે તેવી જ રીતે રાજકોટમાં પણ જો આંદોલન પૂરું નહીં થાય તો રાજકોટ કોર્ટમાં પણ અપીલ કરતા અચકાશે નહીં તેવું સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે. એ કરારથી હુકમ એવો હતો કે જજ સાહેબે જે હુકમ કર્યો એમાં એવી રીતના હતું કે રાજકોટના હરિભક્તોનો મતાધિકાર ઉત્પન્ન થાય એવો કોઈ નામ ધર્માદો લેવો નહીં કે દાન લેવું નહીં. પણ છતાં આજે સ્વામીએ આજે ધર્માદો લીધો અને પોઈન્ટ ફડાવી છે. એ પોઈન્ટ અમારું કહેવાનું એટલું છે કે લોકોને, હરિભક્તોને અને મીડિયાઓને ઊંધા ચશ્મા ચડાવવાનું આખું કાવતરું છે. અને જો દેવસ્વામી એમ કહેતા હોય ચૈત્ર મહિના પછી બીજા મંદિરોમાં ધર્માદો નથી લેવાનો, તો અષાઢ મહિનો છે, શું કામ ધર્માદો લીધો? તો બધા મંદિરોમાં લ્યો. અમારું આ આંદોલન છે એ એટલા માટે છે કે 34 મંદિરોમાં જ્યાં સુધી દાન ધર્માદો નહીં લેવાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ છે. એ જો મતાધિકાર મળે એ એમ કહે છે કે અમે દાન ધર્માદો લેવાનું કીધું. અત્યારે રાજકોટ મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામી જો સોગંદનામું કરી આપે કે 5 વર્ષ સુધી જે ધર્માદો ભરશે એને મતાધિકાર મળશે, 5 વર્ષ પછી જે વડતાલની ઇલેક્શન આવે તો અમે અત્યારે અમારું આ રાજકોટનું આંદોલન સમેટી લેવા તૈયાર છે. રાજકોટ મંદિરમાં ધર્માદાનો વિવાદ કેવલ ને કેવલ નિરર્થક છે. ધર્માદો એમને ભરવો હોય તો રાજકોટ મંદિર લેવાની કોઈ ક્યારેય ના નથી પાડતું. આજે પણ એમના પ્રતિનિધિ આવ્યા હતા અને ધર્માદો એને પહોંચ આપવામાં આવી, પણ હવે એ લોકોને અહીંથી આંદોલન સમેટી લેવું જોઈએ ને. ધર્માદાનો એનો પ્રશ્ન પૂરો થઈ જતો હોય તો એ લોકોને આંદોલન અહીંથી પૂરું કરી દેવું જોઈએ. ખોટું મીડિયાને, ખોટું હરિભક્તોને ગુમરાહ કરી અને આ વાતાવરણને, શાંતિને તંગ ન રાખવી જોઈએ. અમારી કરબદ્ધ વિનંતી છે કે ધર્માદો અહીંયા લઈ છીએ. ધર્માદાનો અહીંયાથી એનો હેતુ સરી જતો હોય તો ધર્માદો લેવામાં અમને કઈ વાંધો નથી, પણ આ આંદોલન એને સમેટી લેવું જોઈએ. ધર્માદો લીધા બાદ મતાધિકાર મળશે જ અને મળવો જ જોઈએ, પણ કોર્ટની મેટર એમને સ્ટે છે, પણ એને થોડી આગળ એમને દબાવે અને કોર્ટ નિર્ણય કરે તો એનો ધર્માદો લેવાય. કોંગ્રેસ જનસંપર્ક ગુજરાતનો બીજો તબક્કો શરૂ. જનસંપર્ક
ગુજરાત બીજા તબક્કામાં મધ્ય ગુજરાત ડાકોર ખાતેથી કોંગ્રેસ પક્ષના કાર્યકરો સંમેલન સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપના આગેવાનો બિન ખેતી પરવાનગીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. ખેડા જિલ્લામાં કોંગ્રેસના સભ્ય બહુમતી છે. અમૂલ ડેરીમાં પણ ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો અને ભાજપનો ભૂંડો પરાજય થયો ત્યારે ભાજપ અમૂલ ડેરીમાં પાછલા બારણે સત્તા મેળવવા માટે હવાતમાં મારી રહ્યું છે. ભાજપે ખેડૂતોને મોટા વચનો આપીને મત તો મેળવી લીધા પણ આજ દિન સુધી ખેડૂતોને ટેકાના ભાવ મળ્યા નથી. ખેડૂતો અતિ પરેશાન છે અને બીજી બાજુ પોતાના મૂડીપતિઓને તિજોરીના લાભો આપી રહ્યા છે. કેન્દ્રની કોંગ્રેસ સરકારની પીવા પાણીના યોજનાઓ માટે 2009 થી 2014 સુધી 2000 કરોડ ફાળવ્યા હતા ત્યારે હાલની ભાજપ સરકારમાં તેમાં વધારો કરવાને બદલે 900 કરોડનો કાપ મૂકેલ છે. ગુજરાતમાં એક ગામો પીવાના પાણીની સમસ્યાનો ગંભીર સામનો કરી રહ્યો છે છતાં સરકાર કાગળ ઉપર આયોજન દેખાડે છે. રાજ્યની ભાજપ સરકારની ખેડૂત વિરોધી જન વિરોધી નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે લાખો એકર જમીનના એક ભાડાના પટ્ટે ભાજપ સરકારે ઉદ્યોગપતિઓને ભેટ આપી દીધી છે. ગામડાની ગોચરની જમીને પોતાના મળતિયા ઉદ્યોગપતિઓને સોંપીને પશુધન ગાયોના મોં માથ ઘાસ છીનવી લીધા છે. આજે તો ભાજપ સરકારનો અસલી ચહેરો નાના ખેડૂતોને જમીનો રાજ્ય બહાર મૂડીપતિઓનો નિયમ નેવે મૂકી અપાઈ રહી છે. મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓની ચિંતન શિબિરમાં વહીવટ ખાડે ગયાનું સ્વીકાર્યું છે. ગુજરાતની મહિલાઓએ જાગૃત બનીને ગુજરાતમાં ચાલી રહેલ દારૂ જુગારના અડ્ડાઓને નાબૂદ કરવા ભાજપ સરકાર સામે આંદોલન કરવું પડશે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.